આજે આપણી ભગવાન શિવજીથી શરૂ થયેલી જે દિવ્ય પરંપરા છે એમાં મધ્યમાં એમને સ્થાન મળ્યું છે. શિવજીનો અવતાર તો આપણે એમને માનીએ જ છીએ. એમનું આખું જીવન ચરિત્ર પણ આપણે જાણીએ છીએ. એટલે એમણે જીવનમાં કયા કર્મો કર્યા અને કેવી રીતે મનુષ્ય પોતાના જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરે. વિચાર કરો કે 2500 વર્ષ થવા આવ્યા એમના અસ્તિત્વને, તો આટલા વર્ષો સુધી આ ઉપદેશ આપણા સુધી પહોંચ્યો, જળવાઈ રહ્યો. અને એ સમય કેવો હતો કે જ્યાં આપણો જે સનાતન ધર્મ છે એ મુશ્કેલીમાં મુકાયેલો, અને કર્મકાંડને પ્રાધાન્ય હતું અને હિંસા પણ હતી ચારે તરફ. અને એ હિંસાના વિરોધમાં અહિંસાનો પ્રચાર માટે બૌદ્ધ ધર્મ પ્રયત્નશીલ હતો. તો સારું છે, હિંસાને દૂર કરવા માટે અહિંસાનો પ્રચાર થાય તો ઈચ્છનીય છે જ. પણ પછી અહિંસાનું જે ખરું સ્વરૂપ છે, અહિંસાનું ખરા અર્થમાં જે પાલન છે એ તો આત્મજ્ઞાનથી શક્ય છે. એટલે આ બધી વસ્તુઓ સમજાવવી કે આપણા વેદનો જ્ઞાનકાંડ ભાગ છે એનું શું મહત્ત્વ છે, અને મોક્ષનું એકમાત્ર સાધન કેવલ જ્ઞાન, કેવલ આત્મજ્ઞાન. એટલે વેદનો બીજો ભાગ અત્યંત મહત્ત્વનો છે, જેનો તિરસ્કાર થતો હતો અથવા તો જેની નોંધ નહોતી લેવાતી, અને કર્મકાંડનું પ્રાધાન્ય વધી ગયું હતું એ સમયમાં. શંકરાચાર્યજીએ મહાન પુરુષાર્થ કર્યો અને આપણા દેશમાં 3 વખત એમણે યાત્રા કરી, પરિક્રમા કરી, અને દેશના ખૂણે ખૂણે જઈને એમણે આ આપણા હિન્દુ ધર્મને, સનાતન ધર્મને એની સ્થાપના કરી. લોક કલ્યાણ માટે જેટલા કાર્યો કરવાના હતા એ પણ કર્યા. ભક્તિ માર્ગને પ્રોત્સાહન આપ્યું અને શાસ્ત્રાર્થ દ્વારા ખોટી સમજને દૂર કરીને લોકોને પોતાના પક્ષમાં કર્યા, સંમત કર્યા વેદાંત જ્ઞાન માટે. અને પોતે જે ભાષ્યની રચના કરી એ તો અકલ્પનીય વસ્તુ છે. કેવી સુંદર રીતે એમણે બધા ભાષ્યો રચ્યા અને પ્રસ્થાનત્રય એના ઉપર ભાષ્યની રચના કરી. અને આપણે જોઈ શકીએ છીએ કે જે વ્યક્તિ જિજ્ઞાસુ છે, જેનું અંતઃકરણ અત્યંત શુદ્ધ છે, અને જેને જ્ઞાન માટે, જેને મોક્ષ માટે તો પહેલાં તો અપાર પ્રેમ જન્મેલો છે, મુક્ત થવાની તીવ્ર ઈચ્છા જન્મેલી છે, એવા મુમુક્ષુઓ, અને જ્યારે એમને આ સમજ પ્રાપ્ત થાય કે બંધનનું સ્વરૂપ જે છે એટલે જન્મ મૃત્યુનો અનુભવ, પરવશતા, અને એનું કારણ છે એકમાત્ર પોતાના સ્વરૂપનું અજ્ઞાન, અને તેથી જ્ઞાન માટે પ્રેમ જન્મ્યો છે. સ્વાભાવિક જ જિજ્ઞાસા છે એના હૃદયમાં. એ શુદ્ધ અંતઃકરણ કે સાત્વિક અંતઃકરણનો પ્રભાવ છે. અને જેને જ્ઞાન માટે પ્રેમ જન્મ્યો છે એને પછી કોઈ સંસારની કોઈ વસ્તુ આકર્ષી ના શકે. એટલે એવા જે જિજ્ઞાસુઓ છે, જે આપણે તો કલ્પના જ કરવાની રહી કે એવા જિજ્ઞાસુ કેવા હશે કે જેના હૃદયમાં સંસાર માટે પરમ વૈરાગ્ય છે, અને ઈશ્વર માટેનો જે પ્રેમ હતો એ હવે જાણવા માટેનો પ્રેમ થઈ ગયો, જ્ઞાન માટેનો પ્રેમ થઈ ગયો. એટલે જ્ઞાન પ્રાપ્તિ સિવાય જેના જીવનમાં હવે કોઈ ધ્યેય નથી રહ્યું. આવા ઉત્કૃષ્ટ સાધકો તૈયાર કરવા, આવા ઉત્તમ પ્રકારના સાધકો કઈ રીતે તૈયાર થાય એવું માર્ગદર્શન શંકરાચાર્યજી આપ્યું. અને પછી જે જ્ઞાન માટે તીવ્ર જિજ્ઞાસા જન્મી હોય એવા સાધકો ગુરુ પાસે જાય અને શાસ્ત્રનું અધ્યયન કરે, અને એમને ખાતરી થાય કે વાત તો સાચી છે, પોતાનું જે સ્વરૂપ છે એ અકલ્પનીય છે. એટલે એવો તો કોઈ દિવસ કોઈને વિચાર જ ના આવ્યો હોય કે હું કોણ છું. એટલે હુંને જાણવા માટે જે પ્રેમ જન્મે, હુંની મહાનતા જે સમજે, અને એ જીવ જ વાસ્તવમાં શિવ છે, ખોટી રીતે અનુભવાઈ રહ્યો છે અજ્ઞાનને કારણે. તો જે પોતાના
વ્યક્તિત્વમાં સફાઈનું કામકાજ શરૂ કરે છે. પોતાની બુદ્ધિમાં જે અજ્ઞાન છે એને અજ્ઞાનમાંથી જન્મેલો ખોટો સ્વભાવ કહો, ખોટું વ્યક્તિત્વ કહો, બધા દોષો કહો, આસુરી સંપત્તિ કહો, એ બધાને હવે જે અવરોધ સમજે છે અને એની સફાઈ એ એકમાત્ર જીવનનું લક્ષ્ય છે એવું જે સમજી ગયો, બસ એનું કલ્યાણ નિશ્ચિત જ છે. અને એના જીવનમાં જ ખરેખર તો સાર્થકતા છે, સફળતા છે, પ્રસન્નતા છે, આનંદ છે. અને જેના માટે કહે છે કે જનની કૃતાર્થા. તો પૃથ્વી પણ પોતે પોતાના કૃતાર્થ સમજે છે અને માતા તો પ્રશ્ન જ નથી, કારણ કે આ અંતિમ લક્ષ્ય છે જીવનું. અને મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય જો આ ધ્યેયને ઓળખે, બુદ્ધિ ચલાવે, બુદ્ધિનો ઉપયોગ કરે અને સૌથી પહેલાં તો પોતાના વ્યક્તિત્વની સફાઈ શરૂ કરે. કૂડો કચરો જે અંદર છે પોતાની બુદ્ધિમાં, હૃદયમાં, સ્વભાવમાં, એને દૂર કરે. એના માટે ભગવાનનો આશ્રય લે, ભગવાનને શરણે જાય, ભક્તિ કરે, સેવા કરે, ઉપાસના કરે. આવા તો કોઈક જ વિરલા હોય. આપણે તો માત્ર વાતો કરી જાણીએ છીએ એવું લાગે. કોઈ પ્રકારની જો અંતઃકરણ શુદ્ધિ માટેનો પુરુષાર્થ ના હોય તો ખરેખર જીવનનો કોઈ અર્થ જ નથી રહ્યો. બુદ્ધિમાં કદાચ ઘણી બધી વસ્તુઓ સમજાય અને ઘણું મોઢે આવડી જાય એટલાથી કંઈ આપણને મોક્ષ પ્રાપ્ત થતો નથી હોતો. એટલે અજ્ઞાનને દૂર કરવા માટે જેમ ભગવાન ગીતામાં કહે છે કે અનેક જન્મ સંસિદ્ધ બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એટલે આ તો જન્મોનું જે કાર્ય છે અને જે પ્રેમથી આ પ્રકારે આ દિશામાં આગળ વધે છે એ કોઈક જ વિરલાઓ હોય. એને શંકરાચાર્યજીનું મહત્ત્વ સમજાય, શંકરાચાર્યજીના કાર્યનું મહત્ત્વ સમજાય કે કેવી રીતે એણે બધા મંત્રોને, ઉપનિષદના જટિલ મંત્રોને અનેક પ્રક્રિયાઓ આપીને વેદાંતમાં એટલે કે ઉપનિષદમાં છુપાયેલી હશે બધી પ્રક્રિયાઓ એને આપણી સમક્ષ મૂકીને અને કેટલાક દ્રષ્ટાંતો એ કેટલુંક ચિંતન મનન જે પોતાનું કન્ટ્રીબ્યુશન છે એ બધા દ્વારા તત્વને સમજાવવાનો જેણે પ્રયાસ કર્યો. એટલે કોઈ પણ સંપ્રદાયના આચાર્ય કેમ ના હોય, વર્તમાન સમયના પણ ભલભલા વિદ્વાનો અને ભૂતકાળમાં તો એનાથી ઘણા બધા વિદ્વાનો હતા, એ ગમે તેવા પ્રખર વિદ્વાનો હોય અને જુદા સંપ્રદાયવાળા હોય તો પણ શંકરાચાર્યજી પાસે નતમસ્તક હોય. શંકરાચાર્યજીનું જે ઉપદેશ છે એને બધા જ સ્વીકારતા હોય, કોઈ એનો વિરોધ ના કરે. સિવાય કે કોઈક એવા તદ્દન વિરુદ્ધ મત ધરાવનારા હોય તો જુદી વાત છે. બાકી વેદાંતના ક્ષેત્રમાં જેટલા પણ ભિન્ન ભિન્ન મત હોય, પોતપોતાના ક્ષેત્રમાં ચિંતન કરનારા હોય લોકો, એ બધા છેવટે તો શંકરાચાર્યજીને આદર આપે છે, સ્વીકારે છે. એટલે આજે પણ એમની કૃપા અવિરત જોઈ શકાય છે. ખૂબ સરસ કામ થઈ રહ્યું છે અત્યારે વર્તમાન સમયમાં. મધ્યપ્રદેશમાં તો ઓમકારેશ્વરમાં જ્યાં એમના ગુરુજીની જગ્યા છે, ગુરુ સ્થાન છે, ત્યાં જ શંકરાચાર્યજીનું જે એક સરસ મજાનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે. એટલું બધું વિશાળ એ સ્ટેચ્યુ છે અને ત્યાં આખી એક અદ્વૈત એકેડેમી એટલે તત્વજ્ઞાનને જાણવા માટે એક સરસ મજાની એક સંસ્થા, ધામ તો ખરું જ, એક યુનિવર્સિટી ઊભી કરવામાં આવી રહી છે અને બહુ બધા સરસ કાર્યક્રમો ત્યાં થઈ રહ્યા છે. અને એકતા ધામ એવું નામ આપવામાં આવ્યું. અને યંગ લોકો, ખાસ કરીને યંગ જનરેશન જે બુદ્ધિમાન છે, વિચારશીલ છે અને વિવેકી પણ છે, કે જે બીજાનું કહ્યું માને છે, થોડી ગંભીર છે, સત્ય માટે પ્રેમ ધરાવનારી છે, ધર્મ માટે પ્રેમ ધરાવનારી
જનરેશન છે, એટલે કે જે વિદ્યાર્થીઓ છે, યંગ લોકો, યુવાનો, શંકર દૂત એવું પણ એમને નામ આપવામાં આવેલું છે, અને બધા જ શંકરાચાર્યજીના આ કાર્યમાં જોડાયેલા છે. અદ્વૈત એકેડેમી નામની, ઇન્ડિકા મોક્ષ નામની પણ એક સંસ્થા છે, એ પણ સતત આ કાર્ય કરે છે. અને આજથી શરૂ કરીને 20 મે સુધી એમણે 1 મહિના સુધી ગ્લોબલ ફેસ્ટિવલ, 7th ગ્લોબલ ફેસ્ટિવલ એની યોજના કરેલી છે. એટલે આજે એનું ઉદ્ઘાટન છે, અત્યારે આ સમયે ઉદ્ઘાટન થઈ રહ્યું છે નિર્મલા સીતારામન દ્વારા. રોજ સવાર અને સાંજ બે સેશનમાં એ લોકો મહાત્માઓને બોલાવે, અને સવારે ઉપનિષદ કેવો ગંભીર વિષય હોય, સાંજે બધા જ લોકોને સમજાય એવો સરળ વિષય રાખ્યો હોય. તેવા બે સેશનમાં એ લોકોએ આખો મહિનો આ ફેસ્ટિવલ, મહોત્સવ કરવાના છે. ગ્લોબલ ફેસ્ટિવલ એટલે ઓનલાઈન, અને કોઈ પણ વ્યક્તિ ક્યાંયથી પણ હોય એ આ પ્રવચનો, સત્સંગ એટેન્ડ કરી શકશે. આપણે એમાં ભાગ લીધો છે. 29મી એપ્રિલે આપણો વારો છે. 29મી એપ્રિલમાં આપણે સાંજનું સેશન લીધેલું છે, અને આપણે વિષય પસંદ કર્યો છે અહિંસા કી ઉપાસના. હિન્દી સેશન છે, અહિંસા કી ઉપાસના. એટલે એમના જે કરતા હતા છે, એમની ઈચ્છા હતી કે અહિંસા ઉપર કંઈ કહેવાય તો સારું, એટલે એમણે વિષય પસંદ કરેલો હતો, આપણે હા પાડી છે. તો બહુ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે આપણા દેશમાં શંકરાચાર્યજીને ધ્યાનમાં રાખીને, ઘણી બધી સંસ્થાઓ દ્વારા. એ સદનસીબ છે કે છેવટે આ ઉપનિષદ વેદનો જ્ઞાનકાંડ વિભાગ છે, જેનું મહત્ત્વ છે, જેનો વિષય છે આત્મા. એ આત્મજ્ઞાન કેવળ મોક્ષનું સાધન છે. તો એનો પ્રચાર અને પ્રસારનું કાર્ય બધી સંસ્થાઓ કરી રહી છે. આપણે તો વર્ષોથી ભગવત પાદાચાર્ય શંકરાચાર્યજીના ગ્રંથોનું અધ્યયન કરીએ છીએ, એમના ભાષ્યને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે આપણી રીતે નાની સેવા કરી રહ્યા છીએ, પણ અદ્ભુત પ્રદાન શંકરાચાર્યજીનું છે મનુષ્ય જાતિ માટે. જો મનુષ્ય આ બધું સમજે તો, એટલે મનુષ્ય આ બધું સમજે અને પોતાના જીવનમાં એનો અમલ કરે, એ બહુ જ જરૂરી છે. તો એનું કલ્યાણ થાય. તો આજે આપણે શંકરાચાર્યજીને પ્રાર્થના કરીએ છીએ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ. શંકરાચાર્યજી કેવા છે? આલયમ એટલે ઘર. કોનું ઘર છે? શ્રુતિ અને સ્મૃતિઓનું. એટલે એ સાક્ષાત અવતાર હોય તો જ આ બધું શક્ય હોય, કે જેમની બુદ્ધિમાં, જેમના હૃદયમાં શ્રુતિ સંપૂર્ણપણે નિવાસ કરતી હોય, પૂર્ણતયા. બધા જ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, એટલે શ્રુતિનો જે કંઈ પ્રદેશ છે બધો જ જ્યાં સ્થિત છે. સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા, અને બીજી કોઈ સ્મૃતિઓ હોય તો એનું પણ જ્ઞાન હોય એમને, એટલે સૌંદર્ય લહેરી વગેરે બીજા જે તંત્ર છે એ પણ જે જાણતા હોય. પુરાણોનું જ્ઞાન જેમને હોય, બધા ભક્તિ ગ્રંથો આપણે જાણીએ છીએ કેટલા સુંદર એમણે સ્તોત્રની રચના કરેલી છે. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ, એનું તો ઘર છે જ, સાથે સાથે કરુણાલયમ. કરુણા જેના હૃદયમાં ભરેલી છે, એવા કરુણામય જેમનું વ્યક્તિત્વ છે, એ આપણે એમના જીવન ચરિત્રમાં ઝાંકીએ ત્યારે ખબર પડે કે કેવી કેવી કરુણા છે. ભજ ગોવિંદમ સ્તોત્રની અંદર એ બહુ સુંદર સાધન આપે છે જીવનના મૂલ્યો. દેયમ દીન જનાય ચવિત્તમ.
એટલે દીનજનોનું પણ જીવનમાં ધ્યાન રાખવું. દેયમ દીનજનાય ચ વિત્તમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ. ભગવાનનું કેવી રીતે ધ્યાન કરવું જીવનમાં. સરસ સરસ બધા મૂલ્યોનો ઉપદેશ અને પોતાનું કાર્ય પણ એવું. એ કેટલી બધી કરુણા. જ્યારે એમના ઘરે જ્યારે એ ભિક્ષા માટે, કારણ કે એ તો બટુક છે, સાધુ છે, તો ભિક્ષા માગવી એ જ એમનું એક કામ છે. ભિક્ષા માગવી એનું મુખ્ય કામ નથી, પણ જીવન નિર્વાહ માટે એ સ્વતંત્ર છે. એ પોતે કશું સંગ્રહ નથી કરતા અને જ્યાંથી ભિક્ષા મળે ત્યાંથી ગ્રહણ કરતા હોય અને બાકીનો સમય પોતાનો અધ્યાપન માટે વાપરતા હોય, ચિંતન મનન માટે વાપરતા હોય અને પરમાત્માને આશ્રિત પોતાનું જીવન જીવી રહ્યા હોય. તો એ જ્યારે ભિક્ષા માટે જાય છે તો એને ખબર નથી કે હું જેના આંગણે ઊભેલો છું એ માતા, એની કેવી સ્થિતિ છે એવી એને ખબર નથી. અને ભગવતી ભિક્ષાન દેહી એવું કહીને જ્યારે એ આંગણે જાય છે તો એ ઘરની ગૃહિણી બહાર નથી આવી રહી. અને બહુ વખત સુધી એમણે રાહ જોઈ. એમને થયું કે કેમ આમ છે. પછી રડતા રડતા અથવા તો અત્યંત સંકોચથી કોઈ ગૃહિણી બહાર આવી કે જેની પાસે એવું કહી શકાય કે પહેરવાને વસ્ત્ર પણ નથી. એ નાનકડું એવું કોઈક વસ્ત્રથી પોતાના શરીરને ઢાંકેલું છે અને ઘરમાં એણે બહુ શોધ્યું કે શું આપું ભિક્ષામાં આ સાધુને. તો ઘરમાં અન્નનો દાણો પણ નહોતો ને એક સૂકું આમળું પડેલું હતું. એ આમળું લઈને જ્યારે એ માતા બટુકને ભિક્ષામાં આપે છે આમળું, તો વિચાર કરો કે ગૃહિણીને કેટલું અંદરથી દુઃખ થતું હશે કે મારા આંગણે સાધુ આવ્યા છે ને હું એને આપી નથી શકતી. હવેના જમાનામાં તો આ બધું કંઈ મૂલ્યો રહ્યા જ નથી. એટલે એ જમાનામાં તો બહુ મૂલ્ય હતું કે સાધુ આંગણે આવે તો પરમ ભાગ્ય એને કહેવાતું. અને આવી રીતે ભિક્ષા આપવી એટલે શું. તો જ્યારે આવું ભગવાને પ્રસંગ ઉપસ્થિત કર્યો અને પોતાની સ્થિતિ આવી દયાજનક છે, આટલી ગરીબ છે, એનું એને બહુ જ દુઃખ થયું. નહીંતર દુઃખ નહોતું, પણ જ્યારે આવી રીતે સાધુને ભિક્ષા આપવાનો સમય આવ્યો અને પોતે કશું આપી શકે એમ નથી, આવી સ્થિતિમાં એ બિચારી બહુ દુઃખી થઈ ગઈ અને રડતા રડતા એણે એ જ્યારે સૂકું આંબળું આપ્યું તો કરુણાલય દીનો પ્રત્યે જેમને અત્યંત પ્રેમ છે એવા શંકરાચાર્યજીએ એ પામી ગયા કે આ સ્ત્રીની, આ માતાની શું સ્થિતિ છે. એટલે ત્યાં ને ત્યાં જ એમણે લક્ષ્મીજીને પ્રાર્થના કરી, જે અત્યારે આપણે એને કનકધારા સ્તોત્ર કહીએ છીએ. એ પ્રાર્થનાના પરિણામે લક્ષ્મીજી પ્રસન્ન થયા અને એ માતાને ત્યાં સોનાના આંબળાની વર્ષા થઈ. કનકધારા, કનક એટલે સોનું. એટલે એને આખા જન્મનું દારિદ્ર્ય જે છે એ મિટાયું શંકરાચાર્યજી. એટલે એ તો સિદ્ધ પુરુષ હતા જ, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. કેવી રીતે એણે કેટલી બધી રીતે પોતાની સિદ્ધિઓ દ્વારા, યોગ પુરુષ પણ હતા, સિદ્ધ પુરુષ હતા અને યોગની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી. એટલે પોતાના ગુરુજીને પણ એણે કેવી રીતે, ગુરુજીની ઝૂંપડીને, કુટિયાને પણ કેવી રીતે એણે નર્મદામાં પૂરાવ્યું અને એને બચાવી. બદ્રીનાથમાં કેવી રીતે એણે ભગવાનના વિગ્રહને એ કૂવામાં જઈને, સ્વદેહ એમાં જઈને એને બહાર કાઢી આપ્યું અને એની સ્થાપના કરી. તમે ભારતમાં ક્યાંય પણ જાઓ, પહાડોમાં, આપણને એમ થાય કે જ્યાં જવું જ અઘરું છે ત્યાં શંકરાચાર્યજી પહોંચેલા છે. અને ત્યાં શિલાલેખ હોય કે આદિ શંકરાચાર્યજી આ મૂર્તિનો જીર્ણોદ્ધાર કરેલો, અમુક વિગ્રહમાં પ્રાણ પ્રતિષ્ઠા એમણે કરેલી છે. એટલે કેટલો પ્રેમ હશે એને ભારત દેશ માટે, ભારતના મંદિરો માટે, ભારતની સંસ્કૃતિ માટે, ભારતના ગ્રંથો માટે, ઋષિમુનિઓ માટે, ભારતના લોકો માટે, માતાઓ માટે, બાળકો માટે, ગરીબો માટે,
અદ્ભુત અદ્ભુત વ્યક્તિત્વ. એટલે જેના હૃદયમાં પ્રેમ હોય એ જ વ્યક્તિ આવું કરી શકે. સ્વાર્થી માણસો બહુ કરી ના શકે. એટલે એ નિસ્વાર્થી, બધા માટે સમાન રૂપે પ્રેમ, બધાનું કલ્યાણ થાય એવી ભાવનાવાળા. એટલે બધું એના વ્યવહારમાં જોઈ શકાય. પોતાની માતાને કેવી રીતે સંન્યાસ માટે કન્વિન્સ કરવા, એમાં પોતાની સિદ્ધિનો ઉપયોગ. પછી એને ખબર પડી કે માતાનો નિયમ છે કે દરરોજ નદીમાં સ્નાન કરવા જવું. તો પૂર્ણા નદીમાં સ્નાન કરવાનો નિયમ હતો એમનો. અને જ્યારે ગામના લોકોએ કહ્યું કે આ માતાજી હવે થોડા વૃદ્ધ થયા છે અને એમને મુશ્કેલી છે, અને કંઈક એવો બનાવ પણ બન્યો, એટલે શંકરાચાર્યજીએ સંકલ્પ માત્રથી પોતાના ઘર પાસે જ એ નદીની વહેવડાવવાની શરૂ કરી, પ્રગટ કરી. અને ત્યાંથી આજે પણ એ કાલડીમાં એ પૂર્ણા નદીનો પ્રવાહ ત્યાંથી વહે છે. એટલે પોતાની માતા માટે એટલું જ નહીં, પોતાની માતાને વચન આપેલું કે અંત સમયે હું આવી જ જઈશ. અને એને પોતાને ખબર પણ પડી કે મારી માતાનો અંત સમય આવ્યો છે. તો પોતે તો અદ્વૈતમાં માનનારા છે, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાના દ્વારા મોક્ષ મેળવવામાં જે માને છે. પણ એની માતા તો શિવજીના ભક્ત હતા અને વૈષ્ણવ હતા. તો ભક્ત હતા અને વૈકુંઠ ધામમાં જવાની ઈચ્છાવાળા હતા. એમને તો એ પ્રકારે ભગવાનની ભક્તિ કરવી હતી. તો શંકરાચાર્યજી એવી પ્રાર્થના દ્વારા એમને વૈકુંઠમાં મોકલી આપ્યા. એમને ત્યાં સ્થાન મળ્યું. અને શંકરાચાર્યજીના બીજા જે કર્મો છે, અંત સમયે તો એ માતા પાસે આવ્યા જ. ગામના લોકોએ સહાય ના કરી, પોતે એકલા જ એમની ચિતા તૈયાર કરી, અગ્નિદાહ આપ્યો અને માતાનો ઉદ્ધાર કર્યો. તો અત્યારે પણ આ દૃષ્ટાંત લોકો માટે ખૂબ ઉપયોગી છે. બધા આદરથી સંન્યાસીઓ આ વસ્તુને સ્વીકારે છે. એટલે નિશ્ચલાનંદજી મહારાજ અત્યારના શંકરાચાર્યજી છે, અતિ વિદ્વાન. તો એ પણ કહે છે કે ભાઈ ભલા રાજકારણીઓ હોય કે દેવી દેવતાઓ હોય, એણે મને નમસ્કાર કરવા પડે શંકરાચાર્યજી તરીકે. સંન્યાસી છે એટલે બધા નમસ્કાર કરે. પણ જો મારી માતા મારી સમક્ષ આવે તો આ મારો જે દંડ છે, જેનું કોઈ અપમાન ના કરી શકે અને એ ક્યાંય ના ઝૂકે, તો હું મારા દંડ સાથે માતાને એના ચરણોમાં નમસ્કાર કરું. માતાનું આવું સ્થાન છે, વિચાર કરો. એ કેટલું બધું શીખવાડે છે આપણને. માતા માટે કેટલો પ્રેમ, માતાનું શું સ્થાન છે. મોક્ષ ક્યારે મળે? માતાએ આપણને જન્મ આપ્યો, એ નિમિત્ત બની માતા પિતા બંને, અને આપણને આ શરીર મળ્યું. તો એ શરીરનું પ્રયોજન સિદ્ધ કરવું, મોક્ષ મેળવવો, એ માટે નિમિત્ત માતાનો અનુગ્રહ છે, માતા પિતા છે. તો પિતા તો ઠીક છે, પણ માતાને અંત સુધી સંન્યાસીઓ પણ માતાને સાથે રાખી શકે એવું એક દ્રષ્ટાંત એ શીખવાડીને ગયા. આજે પણ ઘણા સાધુઓ, મહાત્માઓ, સંન્યાસીનીઓ પણ જરૂર પડે તો પોતાની માતાની સેવા કરતા હોય છે અને સાથે રહેતા હોય છે, ધ્યાન રાખતા હોય છે. એટલે વ્યવહારમાં પણ આ બધું એ શીખવાડતા ગયા. પારમાર્થિક ક્ષેત્રમાં તો પૂછવાનું જ છું. એટલે કેવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસનથી પોતાનું જીવન ભરી દેવું. કારણીમાં જોવું હોય તો એમણે જે એમનું આખું જીવન ચરિત્ર છે એ સરસ રીતે ત્યાં વર્ણવેલું છે. કેટલા મતની સ્થાપના, ષણમત સ્થાપનાચાર્યાય નમઃ. 6 મત કયા કયા? તો ગાણપત્ય, શાક્ય, શૈવ, વૈષ્ણવ, સૂર્ય. 6 મત. એ બધાની સ્થાપના
એમના અનેક અનેક કાર્યો. દિગ્વિજય, આપણે શંકર દિગ્વિજય વાંચીએ તો ખબર પડે કે એમનું શું પ્રદાન હતું. એટલે ખરેખર ન ભૂતો ન ભવિષ્યથી એ વાત સાચી જ છે કે હવે આપણે એવી કલ્પના પણ ના કરી શકીએ કે આવા કોઈ આચાર્ય હોઈ શકે. તો આવા આચાર્ય આપણને પ્રાપ્ત થયેલા છે. આટલા વર્ષો પછી પણ આપણે એની કૃપા મેળવી શકીએ છીએ. એમણે જે કાર્ય કર્યું એ આપણા માટે દીવાદાંડી જેવું છે અને આપણે સતત એને અનુસર્યા કરીએ તો સમજાય છે કે વાત તો સાચી છે. મોક્ષ મેળવવાનો આ એક જ રસ્તો છે. શંકરાચાર્યજીને આપણે આજે નમસ્કાર કરીએ. આપણે અધ્યયન કરી રહ્યા છીએ અનુભૂતિ પ્રકાશમાં 8મો અધ્યાય કૌશિતકી ઉપનિષદ. એનો પ્રાર્થના મંત્ર છે ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધિ વેદસ્ય મઆણીસ્તઃ શ્રુતમ મે મા પ્રહાસીઃ અનેનાધીતેન અહોરાત્રાન સંદદામિ ઋતં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્ભક્તારમવતુ અવતુ મામ અવતુ ભક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આઠમા અધ્યાયમાં 54મા શ્લોકમાં કહેવામાં આવ્યું ક્રમભાવી વિચિત્રોયમ વ્યવહારશ્ચિદાત્મના યેનૈકે નિક્ષ્યતે સોયમ અન્ય સર્વેભ્ય ઈષ્યતામ. ક્રમભાવી વિચિત્ર અયમ વ્યવહાર ચિદાત્મના. येन एकेन चिदात्मना अयम ક્રમભાવી વિચિત્ર વ્યવહાર. એટલે આપણો વ્યવહાર, અયમ વ્યવહાર, અત્યારે જે વ્યવહાર થઈ રહ્યો છે, રોજ રોજ જે થઈ રહ્યો છે તે વ્યવહાર, કોઈ એક જ વ્યવહાર કે એક જ પ્રવૃત્તિ નહીં, પણ જેટલી પણ પ્રવૃત્તિ થઈ રહી છે તે તમામે તમામ પ્રવૃત્તિ વ્યવહાર જે વિચિત્ર છે. વિચિત્ર એટલે જલ્દી સમજમાં ના આવે એવો. કેમ જલ્દી સમજમાં નથી આવતો? કારણ કે આપણી બુદ્ધિ એને પકડી નથી શકતી, અથવા આપણે સામાન્ય રીતે કોઈ મનુષ્ય એને સમજવા ઈચ્છે પણ નહીં, સમજવું જોઈએ એવી પણ એને ખબર નથી, અને ખબર પડે તો એનાથી જલ્દી સમજાય એવું પણ નથી. આવો જે વ્યવહાર છે. એટલે તમે કેમ બોલ્યા આવું, તમે કેમ આવું કર્યું, એ વ્યવહારની વાત નથી. એ લોકોનો વિચિત્ર વ્યવહાર એ પછીની વાત છે. પણ સાદો સીધો વ્યવહાર જેને આપણે કહીએ છીએ એમાં પણ ઘણી બધી જટિલતા છે, સૂક્ષ્મતા છે. જટિલતા આપણને ના સમજાય એટલે, બાકી પરમાત્માનું જે સર્જન છે એમાં દિવ્યતા છે, બુદ્ધિમત્તા છે, જ્ઞાન છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે આપણને નથી સમજાતો, અને એ તો જે વ્યક્તિ સમજવા ઈચ્છે છે એને એવું લાગે કે નથી સમજાતો. બાકી તો આપણે માની જ લીધું છે. શું માની લીધું છે? તો કે યુગપત. યુગપત એટલે એક સાથે બધું થઈ જ રહ્યું છે. એમાં નવું શું? માણસ જો આટલું ખાલી વિચારતો થાય કે આ કેવી રીતે સંભવે છે, ભલે ને કદાચ ક્રમશઃ થઈ રહ્યું છે ના સમજે, પણ યુગપત એક સાથે આપણે બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્ઞાન જરૂર પ્રાપ્ત કરીએ છીએ, પણ એક સાથે પ્રાપ્ત કરીએ છીએ એ વાત સાચી નથી. પણ માની લો કે તમે એને સાચી માનો તો પણ તમને આશ્ચર્ય થાય કે આવું થઈ રહ્યું છે. આવું થઈ રહ્યું છે તેના માટે કોણ જવાબદાર છે?
જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, જેનું સર્જન જ જ્ઞાનમય છે, અને આ ક્ષણે અહીંયા સર્વત્ર જે કંઈ છે જ્ઞાનમય જ છે, પરમાત્મામય જ છે. જ્યારે એમ કહીએ કે આ બ્રહ્મમય છે, સર્વમ ખલુદમ બ્રહ્મ, કે પરમાત્મામય છે, ત્યારે સમજવાનું કે એ પરમાત્મા એટલે કેવળ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, એ જ અસ્તિત્વમાં છે, એની જ અભિવ્યક્તિ છે, એ જ પ્રગટ થઈ રહ્યો છે. એટલે એ માણસના રૂપમાં છે ને એ પશુના રૂપમાં. એ તો આપણે માણસ કહીએ છીએ ને પશુ કહીએ છીએ ને પક્ષી કહીએ છીએ વ્યવસ્થા માટે. પછી એમાંય પાછી બીજી વ્યવસ્થા, હું એટલે સ્ત્રી, પછી હું પુરુષ, પછી એમાંય પાછી બીજી વ્યવસ્થા, મારું આ નામ, પછી આ જાતિ, પછી આ વર્ણ, પછી આ દેખાવ, પછી આ પ્રવૃત્તિ. એમ હું ને મારું એ વ્યવસ્થા તો આપણી કાલ્પનિક વ્યવસ્થા છે. એમાં પછી સુરૂપ અને કુરૂપ, સુડોળ ને બેડોળ, સારું ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ, એ તો બધું આપણું સર્જન છે. એમાં ભગવાન વચ્ચે ક્યાંય નથી આવતો. એટલે જે બેઝિક ક્રિએશન છે, જે પાયો છે, ખરેખર પાયા સમાન જે સર્જન છે, એની વાત છે. એટલે એ તો બધું જ્ઞાનમય જ છે. એમાં જેને આપણે કીડી કહીએ છીએ, કીડી નાનકડું એવું જંતુ છે, તો એમાં પણ જ્ઞાન જ પ્રગટ થઈ રહ્યું છે. કીડીના નાના મોટા વ્યવહારમાં પણ જ્ઞાન જ પ્રગટ થઈ રહ્યું છે. અને નિરીક્ષણ કરીએ તો સમજાય. પછી એ પશુ હોય, પક્ષી હોય, પછી વૃક્ષો હોય, એનું અસ્તિત્વ, નદીઓનો વ્યવહાર, નદીનું કાર્ય, પર્વતોનું કાર્ય, સૂર્યચંદ્રનું કાર્ય, પંચમહાભૂતનું કાર્ય, એની પ્રવૃત્તિ. એમ આપણી અંદર બહાર સર્વત્ર, બહાર જ નહીં, આપણી અંદર પણ, શરીરમાં પણ, બુદ્ધિમાં પણ. એટલે જેટલું અંદર આપણે નિરીક્ષણ કરીએ ત્યારે સમજાય કે ઓહો, મગજમાં આવી વ્યવસ્થા છે, આ પ્રકારે આ શરીરનું તંત્ર સચવાઈ રહ્યું છે. કેટલી અંદર તો બધી એને કોશિકાઓ, એની શું લંબાઈ છે, કેવા પ્રકારની વ્યવસ્થા, એ તો જે ઊંડા ઉતરે ને આપણને જણાવે તે આપણને એમ થાય કે ઓહો, આવું બધું છે. એટલે સર્વત્ર જ્ઞાનમય, જેમાં કોઈ પ્રશ્ન જ નથી. એટલે વિચિત્રાયમ વ્યવહાર, આવો જે વ્યવહાર થઈ રહ્યો છે, કોના કારણે થઈ રહ્યો છે, કોની સન્નિધિમાં થઈ રહ્યો છે, કોણ એનું અધિષ્ઠાન છે? તો કે યેના આત્મના, યેન એકેના આત્મના, અનેક આત્મા પણ નહીં. તમારો વ્યવહારનો સાક્ષી તમે છો અને મારા વ્યવહારનો સાક્ષી હું છું, તો એ તો જીવ થયો. એવા સાક્ષીની વાત નથી. ચિદાત્મના, જે ચૈતન્ય સ્વરૂપ છે, એ તો એક જ છે. અને જ્યાં અસ્તિત્વ છે, જ્યાં જીવન છે, ત્યાં વ્યવહાર છે, અને દરેક વ્યવહારનું અધિષ્ઠાન એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. ઈશ્યતામ, આ તમે સમજો એટલા માટે આ વર્ણન છે. આપણને કહી રહ્યા છે કે તમે આ સમજો. સર્વેભ્ય અન્ય ચિદાત્મના ઈક્ષતે. વિચિત્ર જે વ્યવહાર એ જેને અનુભવાઈ રહ્યો છે, તે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, અને આ સમગ્ર વ્યવહાર તે ભિન્ન છે. એટલે વ્યવહારની ત્રિપુટી હોય, ત્યાં દ્રષ્ટા પણ હોય, જ્ઞાતા પણ હોય, જ્ઞેય પણ હોય, દ્રશ્ય પણ હોય, અને દર્શન જ્ઞાન પણ હોય. ત્રિપુટી હોય એને જ વ્યવહાર કહીએ. તો સમગ્ર ત્રિપુટીનું જે અધિષ્ઠાન છે, સર્વેભ્ય અન્ય, બધા કરતાં અન્ય છે, અને એ પ્રત્યેક આત્માના રૂપમાં અનુભવાય છે. આ ઉપદેશ છે. કઈ રીતે ઉપદેશની શરૂઆત થઈ? મામ જાનીહી. ઇન્દ્ર પ્રત્યદનને કહે છે મામ જાનીહી, તું મને જાણ. એટલે હવે આપણને સમજાય કે ઇન્દ્રના આત્માને જાણવાથી પ્રત્યદનને પોતાનો આત્મા પણ જણાય, અને જો આ સંવાદનું અધ્યયન કરે તો એને પોતાનું સ્વરૂપ પણ જણાય, કારણ કે આત્મા એક જ છે. આલંબન કોનું લીધું? પ્રાણ અને પ્રજ્ઞાનું. પ્રાણો 55મા શ્લોકમાં કહે છે
પ્રાણાવાગદય સર્વે કિમ સમા ઉત વિદ્યતે શ્રેષ્ઠસ્તે શ્રુતિ ચેત પ્રાણઃ શ્રેષ્ઠો જીવન કૃત્વતઃ. એટલે એવું લાગે છે કે યુગપાત થઈ રહ્યું છે. ઇન્દ્રિયો, અમે આ બધી વસ્તુ આપણને કથાનક દ્વારા સમજાવે છે. બહુ સરસ કથાનક બૃહદારણ્યક ઉપનિષદમાં પણ છે, છાંદોગ્ય ઉપનિષદમાં પણ છે. તો ઇન્દ્રિયોને કંઈ આવું બન્યું ના હોય, ઇન્દ્રિયો વચ્ચે કંઈ આવા સંવાદ હોય નહીં, પણ એક કલ્પના કરવામાં આવી છે. એક કલ્પનાના માધ્યમથી પ્રાણનું મહત્વ સમજાવે છે. તો એક ઉપાસનાનો પ્રકાર થયો કે આપણે વસ્તુ જાણીએ, વાસ્તવિકતા જાણીએ કે કેવી રીતે જીવન ચાલે છે. એટલે કોણ ગૌણ છે, કોણ ચડિયાતું છે, કોણ સમીપ છે, કોણ સૂક્ષ્મ છે, આ બધો ક્રમ પણ આપણે જાણવો જોઈએ. નથી જાણતા તો એનો અર્થ કે આપણે ખાલી ઉપર છલ્લું જાણીએ છીએ અને એ રીતે જીવન જીવી રહ્યા છે. પોતાના જ જીવનને નથી જાણતા, પોતાને જ નથી જાણતા. એટલે આ તો ઈશ્વર સૃષ્ટિ છે, તો પોતાને જાણો એટલે એમાં ઈશ્વરને જાણ્યો કહેવાય જ. કારણ કે આપણે તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. માનીએ છીએ કે હું છું સ્વતંત્ર, બાકી તો મારું સત્ય એટલે ઈશ્વર સૃષ્ટિ. તો ઈશ્વર સૃષ્ટિને ખરેખર જાણવું તો પછી ખરેખર મેં કામ કર્યું કહેવાય ને. એને જાણ્યા વગર જ હું મારી કલ્પના પ્રમાણે જીવન પૂરું કરું, જન્મો જન્મોથી હું મારો વ્યવહાર કરું. દરેક જન્મમાં આ કામ થઈ રહ્યું. એક જન્મમાં આપણે સત્યને જાણવાનો પ્રયાસ નથી કરતા. એટલે મનુષ્યનો જન્મ તો આના માટે જ છે, સમજાય એવું છે. ભાઈ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને તો હું જ્યારે જાણું ત્યારે, પણ મારી આજુબાજુ અત્યારે જે કંઈ થઈ રહ્યું છે, મારી પોતાની ઉપાધિમાં જે વ્યવહાર થઈ રહ્યો છે, ઉપાધિ સ્વયં પોતે પણ કેવી રીતે કામ કરી રહી છે. એટલે હું બોલીશ, હું બોલું, બસ આપણે એને જ સત્ય સમજીએ છીએ. હું કરું, મેં સાંભળ્યું, મેં કર્યું, મારે કરવાનું છે, આટલું કરી નાખ્યું, આમ કરીશ. આપણી બુદ્ધિમાં આ જ ચાલે છે. એટલે એ સીમિત છે. અહંકાર, હું કર્તા, અહમ દેહ, દેહાત્મ બુદ્ધિ, અહમ કર્તા, અહમ ભોગતા, અને પછી બધો વ્યવહાર કરનાર હું. આટલું જ મારું જીવન છે, એવી જ દરેકની સમજ છે. એમનેમ સંસાર. જે વ્યક્તિ એના પાયામાં જવા ઈચ્છે છે કે ભાઈ આ બોલવાનું કોને કારણે શક્ય છે, સાંભળવાનું કોને કારણે શક્ય છે, કેવી રીતે થઈ રહ્યું છે, આ નાનામાં નાની આપણા નખની વાત કરો કે એક નાનકડી ઈજા થાય, આપણને કોઈ એક સોય વાગી જાય તો કેટલી નાની જગ્યામાં ઈજા થાય છે, અને છતાં પણ આખા શરીરમાં, આખી ઉપાધિમાં જે સંવેદનાનો અનુભવ થાય છે. એટલે આ કઈ પ્રકારની રચના છે, બધું શું છે, આવું જાણવામાં જેને રસ છે તો પછી એ ખરેખર સત્યને જાણવા પ્રયાસ કરી રહ્યો છે. તો શિવોહમ ચિદાનંદ રૂપહમ એ તો ગમે આપણને, એટલે બોલીએ ને સાંભળીએ ને સારું લાગે કે હા હું તો નિર્ગુણ નિરાકાર આત્મા છું. પણ તો બીજું બધું શું છે? ત્યારે મેં રચ્યું છે, મારા પિતાજીએ રચ્યું છે, તમારા પિતાજીએ રચ્યું છે, કોણે રચ્યું છે? શું છે આનું અસ્તિત્વ? કેવી રીતનું છે? કયા પ્રકારનું? જાણવું તો જોઈએ ને. અને બુદ્ધિ આપી જ છે તો કેમ ના જાણીએ? વ્યવસ્થા છે તો કેમ ના જાણીએ? કેમ રસ ના લઈએ? તો આપણને શીખવાડે છે કે ભાઈ જુઓ, કલ્પના કરે છે. આપણા જીવનમાં જેમ થતું હોય, ભાઈ એક આપણે ઇવેન્ટ રાખ્યો હોય, ઉત્સવ રાખ્યો હોય, બધા લોકોને કામ સોંપ્યું હોય, બધા ભેગા થઈને કરતા હોય, તેમાં જોવા જેવું હોય. દરેકને એવું લાગે કે અમે હતા એટલે કામ થયું, હું હતી એટલે આમ થયું, હું હતો એટલે આ કાર્ય થયું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. દરેકને હુંનું એક અભિમાન હોય, મહત્વ હોય. એટલે લોકો પછી સમય આવે ના આવે દેખાડી આપે કે અમારા વગર કેવું થાય છે, જુઓ તો ખરા.
જોઈ લો તમે આ સંસાર, તો એ જ સંસારની કલ્પના અહીંયા કરવામાં આવી. એટલે ઇન્દ્રિયોને જાણે વાચા છે, ઇન્દ્રિયોને જાણે મન છે, ઇન્દ્રિયોને આપણા જેવી જ જાણે કે લાગણી છે, અને એની વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. એટલે અને બધા કામ કરતા એવું લાગે છે કે સમગ્ર ઉપાધિ એ બધા ભેગા થઈને જ ચલાવી રહ્યા છે. યુગપત બધાનું મહત્વ છે, કે બધાનું કોન્ટ્રીબ્યુશન છે, પણ છતાં એમાં મુખ્ય અને ગૌણ એ વ્યવસ્થા પણ છે. પ્રાણો પ્રાણાવાગાદયઃ સર્વે કિમ સમાહા ઉત વિદ્યતે ઉત તેષુ શ્રેષ્ઠઃ વિદ્યતે ઇતિ ચેત પ્રાણઃ શ્રેષ્ઠઃ જીવનકૃત્વતઃ. પ્રાણઃ વાગ આદયઃ, પ્રાણ એટલે પંચ પ્રાણ પણ કહો. પ્રાણનો અર્થ ત્યાં ઇન્દ્રિયો પણ કરી શકાય. અને વાગાદય, વાગાદી ઇન્દ્રિયો. પ્રાણ નું બહુવચન વાપર્યું, પ્રાણઃ પંચ પ્રાણ, અને વાગાદય એટલે આપણી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો વગેરે. સર્વે કિમ સમાહ ઉત શ્રેષ્ઠ, એ બધા સરખા છે કે પછી તેમાં કોઈક શ્રેષ્ઠ પણ છે? આવો પ્રશ્ન થયો. કારણ કે બધાનું મહત્વ એવું લાગે છે. એટલે આપણને સમજાવે છે કે માં મુખ્ય કોણ છે, કોણ મહત્વનું છે, કોણ કામનું છે અને કોણ નકામું છે એવું નહીં, પણ કોણ આધાર છે, એવો પ્રશ્ન થયો. તસ્માદપેક્ષ વાગાદીન પ્રાણોપાધિ સમાશ્રિતઃ આત્મબોધાય કિંચાયમ પ્રાણ ઉત્થાપયેદ્વપુઃ. હવે અહીંયા એ આખી કથા નું બારીકાઈથી વર્ણન નથી કર્યું, સીધું જ પ્રાણનું મહત્વ સમજાયું છે. પણ કથા એવી છે કે બધી ઇન્દ્રિયો અને પ્રાણ એ બધામાં સ્પર્ધા થઈ, અને બધા કહે છે કે મારે કારણે પ્રાણ ચાલે છે, મારે કારણે શરીર ચાલે છે. પ્રાણ ચાલે છે એવું નહીં, ઇન્દ્રિયો કહે છે કે અમે બધા ભેગા થઈને, દરેક ઇન્દ્રિય કહે છે મારે કારણે શરીર ચાલે છે. એટલે પ્રાણને થયું કે ભાઈ ચલો આ લોકોને આપણે કંઈક સમજાવીએ કે શું વ્યવસ્થા છે, વાસ્તવિકતા શું છે. એટલે કથા એવી રીતે છે કે ચક્ષુ ઇન્દ્રિયને થયું કે હું હવે કામ નહીં કરું, હું જતી રહું. એટલે રિસાઈને જતી રહી, જોઉં છું કે મારા વગર કેમ કામ થાય છે. તો કામ તો થયું. કેવી રીતે કામ થયું? તો કે અંધ મનુષ્ય જે રીતે કામ કરે છે એવી રીતે આ શરીરે કામ કર્યું. એટલે મરી ના ગયો માણસ, જીવંત રહ્યો. એટલે 1 વર્ષ સુધી આ બધું ચક્ષુઇન્દ્રિય જોયું, અને પછી એને પસ્તાવો થયો કે ભાઈ મારા વગરે આ માણસ તો જીવે જ છે, તો લાવ પછી હું મારી જ્યાં જગ્યા છે ત્યાં પાછી આવી જાઉં. તો એ આવી ગઈ. એવી જ રીતે કર્ણેન્દ્રિય, એણે પણ એવું કર્યું. એ પણ 1 વર્ષ માટે વિદાય લઈ લીધી, કામ કરવાનું બંધ કરી દીધું. તો બહેરો માણસ જે રીતે કામ કરે એ રીતે આ મનુષ્યનું જીવન ચાલ્યું. એટલે એને પણ પસ્તાવો થયો કે ભાઈ જીવન તો ચાલે જ છે. એમ બધી ઇન્દ્રિયો પોતપોતાનો વ્યવહાર કર્યો, પોતાની સ્વતંત્રતા દેખાડી. પછી પ્રાણને થયું કે હવે આ લોકોને સમજાવવાનો સમય આવી ગયો છે. એટલે પ્રાણે નક્કી કર્યું કે ચાલો હું પણ જાઉં. તો પ્રાણે જેવો નિશ્ચય કર્યો કે હું જાઉં,
તો પછી જેમ આખું ઝાડ તમે જમીનમાંથી બહાર કાઢો તો કેવું, એક ડાળી ખેંચો તો કેમ આખું ઝાડ મૂળિયા સહિત બહાર આવી જાય, એવી રીતે આ બધી ઇન્દ્રિયોનું મૂળમાં પ્રાણ છે. એટલે પ્રાણ જેવા શરીરને છોડીને જવા માંડ્યા તો એની સાથે સાથે જોડાયેલી બધી ઇન્દ્રિયોએ પણ એ શરીરને છોડીને જવું પડ્યું. એટલે એનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું બધી ઇન્દ્રિયોનું. ત્યારે ઇન્દ્રિયોને સમજાયું, ચક્ષુરાદિ ચક્ષુ કર્ણ બધાને, કે અમારું અસ્તિત્વ કોને કારણે છે? પ્રાણને કારણે છે. પ્રાણ છે તો અમે છીએ. એટલે પ્રાણની શ્રેષ્ઠતા સિદ્ધ થઈ. તો હવે આપણે કંઈ પ્રાણને નથી જાણવાના, આપણે તો જાણવાનો છે આત્માને. પણ પ્રાણ અને પ્રજ્ઞાનું આલંબન લઈને જાણવાનું છે ને. એટલે પ્રાણના પણ મૂળમાં કોઈક છે એ સમજાવે છે. એટલે આત્મબોધાર્થમ તસ્માદ ઉપેક્ષ વાગાદીન પ્રાણોપાધિ સમાશ્રિત આત્મબોધાય કિંચાયમ પ્રાણ ઉત્થાપયેદ વપુઃ. તો એ સમજાવવા માટે આ બધી ઇન્દ્રિયોની ઉપેક્ષા કરીને, વાગાદીન ઉપેક્ષા એટલે જે સ્પર્ધા ચાલતી હતી, તો પછી પ્રાણે નક્કી કર્યું કે હવે હું મારું અસ્તિત્વ સમજાવું, મારું મહત્વ સમજાવું. એટલે એણે બધી ઇન્દ્રિયોની ઉપેક્ષા કરી અને પોતે આત્મબોધાય કિંચાયમ પ્રાણ ઉત્થાપયેદ વપુઃ. ખરેખર તો અયમ પ્રાણ ઉપેક્ષવાગાદીન અયમ પ્રાણ સમાશ્રિત સન. તો સમગ્ર ઉપાધિ કોનો આશ્રય લઈને પોતાનું કામ કરે છે? પ્રાણ ઉપાધિ સમાશ્રિત. પ્રાણનો આધાર લઈને સમગ્ર ઉપાધિ પોતાનું કામ કરી રહી છે. એ સમજાવવા માટે, એટલે કે પ્રાણ છે તો બધી ઇન્દ્રિયોને પ્રેરણા મળે છે. આવું જે વર્ણન કરવામાં આવ્યું કથામાં, કે ભાઈ છેવટે પ્રાણે સાબિત કરી આપ્યું કે સમગ્ર ઉપાધિને કોણ પ્રેરણા આપે છે? પ્રાણ પ્રેરણા આપે છે. પ્રાણ છે તો જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો કામ કરે છે. કર્મેન્દ્રિયોની વાત છે વાગાધીન. એટલે કર્મેન્દ્રિયો કોનાથી ચેષ્ટિત થાય છે? તો કે પ્રાણથી. પ્રાણ જતા રહે તો આ બધી ઇન્દ્રિયોએ પણ જતા રહેવું પડે. હવે પ્રશ્ન રહ્યો, હજી બે જણા બાકી રહ્યા. ઇન્દ્રિયો અને પ્રાણમાં કોણ શ્રેષ્ઠ સાબિત થયું? પ્રાણ. દેહ કોનાથી ચાલે છે? પ્રાણથી. પણ હજી પ્રાણને પણ કોઈ સંચાલિત કરનાર બળ છે, પ્રાણને પણ પ્રેરણા આપનાર કોઈ બળ છે, એ છે પ્રજ્ઞા. હવે પ્રાણ અને પ્રજ્ઞામાં કોણ શ્રેષ્ઠ છે એ વસ્તુ સમજવાની છે. નનુ સુપ્તાવયમ પ્રાણઃ દેહં નોત્થાપયત્યમું કિંતુ જાગરણે તસ્માत् પ્રજ્ઞેવાત્ર પ્રયોજિકા. નનુ સુપ્તાવયમ પ્રાણઃ દેહં ન ઉત્થાપયતિ અમું કિંતુ જાગરણે તસ્માत् પ્રજ્ઞા એવ અત્ર પ્રયોજિકા. અન્વય કેવો છે? નનુ સુપ્તૌ અયમ પ્રાણઃ દેહમ અમુમ દેહમ ન ઉત્થાપયતિ. નનુ સુપ્તૌ અયમ પ્રાણઃ દેહમ ન ઉત્થાપયતિ અમુમ દેહમ ન ઉત્થાપયતિ કિંતુ જાગરણે તસ્માत् અત્ર
પ્રજ્ઞા એવ પ્રયોજિકા. નનુ અહીંયા પૂર્વ પક્ષના રૂપમાં નથી. નનુ એટલે કે નિશ્ચય, ખરેખર. પ્રાણ અને પ્રજ્ઞામાં કોણ શ્રેષ્ઠ છે? તો કે પ્રજ્ઞા. કેમ? તો કે સુષુપ્તિ અવસ્થામાં અયમ પ્રાણ દેહમ ન ઉત્થાપયતિ. ઊંઘી ગયા હોઈએ ત્યારે પ્રાણ આ દેહનું ઉત્થાપન કરતો નથી. હવે આપણને એવું લાગે કે માણસ ઊંઘમાં મરી જાય છે. ઘણા લોકો સૂતા પછી જાગતા નથી, એટલે આપણને એવું લાગે કે તો ઊંઘમાં જ જતા રહ્યા. પણ અહીંયા તો કહે છે કે ઊંઘમાં આ બનતું નથી. સુષુપ્તિ અવસ્થામાં આ કામ નથી થતું. એટલે પ્રાણ શરીરને લઈને જતો નથી રહેતો, શરીરને છોડતો નથી. આપણને ગીતામાં ભગવાન શીખવાડે છે 15મા અધ્યાયમાં કે શરીર છોડતી વખતે શું થતું હોય છે. તો કે પ્રાણ જ્યારે પોતે ઉદાન વાયુ સક્રિય થાય અને બાકીના 4 પ્રાણને સાથે લઈને એ જ્યારે હવે જવાનો નિશ્ચય કરે ત્યારે બધી ઇન્દ્રિયોને પણ પોતાની સાથે લઈ જાય. બધા પ્રાણ પણ એક જગ્યાએ ભેગા થાય અને સમગ્ર ઇન્દ્રિયોને સૂક્ષ્મ શરીરને લઈને આ પ્રાણ શરીર છોડીને પ્રયાણ કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં સૂક્ષ્મતાઓ બધી સૂક્ષ્મ સ્તરે જે બધા ભેદ છે, નિમિત્ત છે, એની વાત કરે છે કે અંત સમયે જે છિદ્રો હોય છે એમાંથી હૃદયમાં પણ ઘણા બધા છિદ્રો હોય છે. તો એમાંથી કયા છિદ્રનો આધાર લઈને પ્રાણ પ્રયાણ કરે છે એના આધારે જીવાત્માની ગતિ નક્કી થતી હોય છે. આવું વર્ણન છે. કેટલાકના પ્રાણ ઉર્ધ્વ રીતે જાય મસ્તકમાંથી ચક્ષુ દ્વારા, એટલે ગળાથી ઉપરના જે છિદ્રો છે એના દ્વારા જતા હોય. કેટલાકના પ્રાણ અધો નીચેની તરફ જે છિદ્રો છે એના દ્વારા જતા હોય. તો એના આધારે એની ગતિ નક્કી થતી હોય. પણ અહીંયા આવું વર્ણન છે કે સુષુપ્તિમાં પ્રાણ શરીરને છોડીને જતા નથી. જાગ્રત અવસ્થામાં જ જાય છે. એટલે જાગવું તસ્માત. તો પછી એના પરથી નક્કી શું થયું કે પ્રાણ જ્યારે ઉત્થાપન કરે છે ત્યારે પ્રજ્ઞા હોવી જોઈએ. પ્રાણ ચેષ્ટા પ્રવૃત્તિ પરત્વે પ્રજ્ઞા જ પ્રવર્તક છે. એટલે પ્રાણ કયા સમયે જાય, ક્યાંથી જાય, કઈ રીતે જાય એ બધું નક્કી કોણ કરે છે? પ્રજ્ઞા. પ્રજ્ઞા પાસેથી જ એને પ્રેરણા મળે છે કે ભાઈ ચલો સમય આવી ગયો, હવે અહીંથી આ જીવનું પ્રારબ્ધ પૂરું થયું એટલે આ શરીરને છોડવાનો સમય આવી ગયો. તો પ્રાણ પછી પોતાનું કાર્ય કરે. પ્રાણ સ્વતંત્ર નથી નક્કી કરવા માટે કે મારે કયા સમયે છોડવું શરીર અને કયા દ્વારથી નીકળવું. આ બધું પ્રાણ નક્કી નહીં કરી શકતા હોય. એટલે કે છે કે સુષુપ્તિમાં આ કાર્ય નથી થતું હોતું, જાગ્રત અવસ્થામાં જ થાય છે. એટલે જે માણસ સુષુપ્તિ દરમિયાન મૃત્યુ પામ્યો, ઊંઘમાં જ જે માણસ મૃત્યુ પામ્યો, તો આજુબાજુના લોકોને ખબર નથી હોતી. બધા ઊંઘી ગયા હોય છે એટલે આપણને એવું લાગે કે આ ઊંઘમાં એનું મૃત્યુ થઈ ગયું. પણ જે અંત સમયે જે પ્રક્રિયા થતી હોય ત્યારે માણસ જાગ્યો તો હોય જ. કદાચ એ કશું બોલી ના શક્યો હોય પણ એને એટલો ખબર તો પડી જ હોય કે આ શરીરમાંથી હું વિદાય લઈ રહ્યો છું. એટલું તો પ્રજ્ઞા એટલા માત્રામાં તો કામ કરતી જ હોય. સૂક્ષ્મ સ્તરે આ બધી વસ્તુઓ હોય પણ એ જીવાત્મા જઈ રહ્યો છે એવી એને ખબર હોય છે. એટલે પ્રાણમાં આ પ્રજ્ઞા નથી, પ્રાણ જળ છે. આપણે ઊંઘી જઈએ તો પ્રાણ તો કામ કરતા હોય છે, જાણે કે યજ્ઞ થઈ રહ્યો છે શરીરમાં અને આપણું શરીર ચાલી રહ્યું છે, પણ છતાંય પ્રાણ જળ છે. ઘરમાં ચોર આવે તો પ્રાણ મને નથી કહેતા કે ભાઈ તમે જાગો. એટલે પ્રાણ જળ છે. તો પ્રાણને પ્રેરણા ક્યાંથી મળે છે પોતાનું કામ કરવાની? તો કે પ્રજ્ઞા પાસેથી. એટલે બંનેમાં કોણ ચડિયાતું છે? પ્રજ્ઞા.
પછી આનો વિસ્તાર કરે છે કે કેવી રીતે આ પ્રજ્ઞા એના મૂળમાં છે સમગ્ર વ્યવહારના. એટલે આપણે આત્મા સુધી જવું હોય તો આ જ ક્રમ છે. પહેલાં ઇન્દ્રિયોનું આપણે જાણીએ કે ઇન્દ્રિયો કેવી રીતે વ્યવહાર કરે છે. હવે આટલું જાણવા માત્રથી જ આપણો સંસાર ભાગી જતો હોય છે. એ ખરેખર તો મહત્ત્વનો છે. એને ધ્યાનમાં રાખીને આ બધું ચિંતન છે કે કેમ કરીને મારી બુદ્ધિ આ સંસારને છોડે, નહીંતર આપણે છોડીએ એવા જ નથી. એટલે ગમે તેટલું દુઃખ પડે તો પણ આપણે કશું શીખતા નથી. આસક્તિ, ચિંતા એ બધાનો પ્રભાવ વધતો જાય એટલે આપણી ઊંઘ જતી રહે છે, આપણું સ્વાસ્થ્ય ખોરમાઈ જાય છે અને દુઃખ તો હોય જ છે. આમ આખું જીવન માણસનું આમાં જ જાય છે. અને એ જીવનમાં જે કંઈ કરે છે બધું કેવળ એની કલ્પનાને આધારે થઈ રહ્યું છે. આ સમજાય તોય સારું. એટલે આપણે થોડાક સાવધાન થઈએ. ભાઈ આખી દુનિયા ભલે દોડતી હોય પણ હું તો કંઈક શીખું. હવે તો કંઈક શીખું જીવનમાં કે શું સત્ય છે. એટલે હું ને મારું ને મારા બાળકો ને મારા માતા પિતા ને મારું કુટુંબ ને મારું કાર્ય ને પણ મારું એ બધું બુદ્ધિમાં છે. એને હું સમજું કે એ તો સત્ય નથી. માતા પિતા સત્ય નથી એવું નથી. હું જે રીતે સમજું છું એ સત્ય નથી. તો માતા પિતા પણ કોણ છે? કા તે જનની કા મે જનની કો મે તાતઃ. ભાઈ આ કોણ છે? મારા માતા પિતા પણ કોણ છે? સંતાન પણ કોણ છે? ભાઈ બહેન પણ એ તો જાણવું જ નથી. અને મારો દીકરો તો આમ ને મારો પૌત્ર તો આમ ને તો એમાંથી ઊંચા નથી આવતા આપણે. એટલે એ સંસાર જે ચાલી રહ્યો છે બુદ્ધિમાં એમાંથી છોડાવનારું કોઈ પરિબળ હોય તો આ ઈશ્વર સૃષ્ટિ. એટલે બહુ સુંદર રીતે આ બધું આપણને શીખવાડી રહ્યા છે કે જો આ બધું જાણીએ, પહેલાં વ્યવહારને, પછી ઇન્દ્રિયોને, પછી એના ચેષ્ટક એને પ્રેરણા આપનાર પ્રાણને, પછી પ્રાણને પણ કોણ પ્રેરણા આપે છે એ પ્રજ્ઞાને જાણીએ તો પછી આપણે આત્માની તરફ આગળ વધી શકીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કોણે